નમસ્તે બાળ મિત્રો, સૌ મજામાં હશો। દ્વિતીય સત્રની સૌ પ્રથમ તો સૌને શુભકામનાઓ। હવે આપણે જે દ્વિતીય કસોટી જે દ્વિતીય સત્ર છે એની અંદર જે સમાવિષ્ટ એકમો છે એમાંથી આપણી આ પ્રથમ એકમ કસોટી છે। એની અંદર પ્રથમ વિષય છે આપણો ગુજરાતી। કુલ ગુણ 25 છે। અગાઉ પણ આપ જે કસોટીઓ આપી ચૂક્યા છો સામૂહિક મૂલ્યાંકન કસોટી, એ જ રીતની આ કસોટી છે। સૌને વિનંતી કે આપણે પૂર્ણ પ્રશ્નપત્ર સમજીને લખીએ, ક્યાંય ઉડાવ જવાબ ના આપીએ, યોગ્ય વિરામ ચિહ્નો સાથે સુવાચ્ય અક્ષરે લખીએ અને આરામથી ઘરે લખવાની ઉતાવળ કર્યા વગર સમય મર્યાદાની અંદર પૂર્ણ પ્રશ્નપત્ર લખીએ। વાલીશ્રીઓને પણ વિનંતી કે યોગ્ય માર્ગદર્શન આપે અને સમયસર કસોટી લખાઈ ગયા બાદ સમયસર પહોંચાડીએ। શરૂ કરીએ આપણી આ કસોટી સંદર્ભેનું માર્ગદર્શન। જો મિત્રો તમે અગાઉ પણ કસોટીઓ આપી ચૂક્યા છો, એ જ રીતે સાવ સહેલી છે કસોટી। પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। જે આપણે અભ્યાસક્રમ અગાઉ 15 દિવસ પહેલાં જ આપણે ગ્રુપની અંદર મૂકેલ એ જે પાઠો હતા એકમો એમાંથી જ આ પ્રશ્નો પૂછેલા છે। તો કુલ 3 પ્રશ્નો છે। ખાસ પ્રશ્નની સામે ગુણ જોજો તમે કે પ્રથમ, પહેલો અને બીજો જે પ્રશ્ન છે એના 2-2 ગુણ છે, ત્રીજો પ્રશ્ન છે એનો 1 ગુણ છે। તો આપણે જ્યારે જવાબો લખતા હોઈએ ત્યારે 2 ગુણનો પ્રશ્ન હોય ને આપણે શોર્ટમાં સાવ ઓછું લખીએ એ પણ યોગ્ય નથી। જેનો મુદ્દાસર જવાબ આવતો એનો આપણે મુદ્દાસર જવાબ લખીશું। તો કે અહીંયા છે કે પ્રથમ કયા કયા પ્રસંગોએ વિદાય આપવાની કે વિદાય લેવાની થાય। બીજો પ્રશ્ન છે સંકલ્પ કરવાથી થતા 2 ફાયદા અને 2 મુશ્કેલી જણાવો। દુઃખોને માત કરી એટલે શું। હવે ખાસ કરીને પ્રશ્ન 2 એના ગુણ છે 5। અહીંયા તમારો સ્વતંત્ર લેખનનો મહાવરો છે અને આ પ્રશ્નનો જવાબ તમામને આવડશે 100%। બસ પોતાની રીતે લખજો, તમને જે અનુભવો ખરેખર થયા છે। આની અંદર તો મર્યાદા આપેલી છે 8 થી 10 વાક્યોની અંદર, પણ તમે ધારો એટલું આમાં લખી શકશો, પરંતુ 8 થી 10 વાક્યોથી ઓછા વાક્ય ન હોય એ પણ જોજો। તો અહીંયા આપેલું છે કે તમે આ વખતે COVID-19, આપણે સૌ જાણીએ છીએ કે આજે વૈશ્વિક મહામારીની અંદર આપણે સૌએ જે સોશિયલ ડિસ્ટન્સ, જે પણ જે સુરક્ષાના નિયમો હતા એના પાલન સાથે આપણે ઉજવણી કરવાની હતી। તો તમને આ વખતે જે અલગ જે પરિસ્થિતિ હતી એની અંદર તમે કઈ રીતે ઉજવણી કરી, તો કે તમે આ વખતે COVID-19ની સ્થિતિમાં દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કેવી રીતે કરી તે અંગે 8 થી 10 વાક્યોમાં ફકરો લખો। તો એના કુલ ગુણ 5 છે। તો અહીંયા જ્યારે ફકરો લખો તમે ત્યારે ખાસ કરીને ફકરો પાડીને ફકરો લખજો, સાથોસાથ યોગ્ય વિરામ ચિહ્નો, અક્ષરો એનું પણ ધ્યાન આપજો। પ્રશ્ન નંબર 3 કે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। જુઓ મિત્રો, અહીં એક સરસ મજાનું પર્વતમાળા રાજ્યો, લંબાઈ અને ઊંચાઈ, જો લંબાઈ કિલોમીટરમાં છે, ઊંચાઈ મીટરની અંદર છે, ખાસ જોઈ લેજો। એ રીતે તમને આપેલું છે। તો આ નીચે 5 પ્રશ્નો આપેલા, 5 પ્રશ્નોના જવાબ આપવાના છે ને 5 ગુણ છે। તો એ તમને આ કોષ્ટકમાંથી જવાબ મળી રહેશે। ખાસ થોડુંક જ્યાં પૂછ્યું હોય એ પ્રશ્ન ખાસ સમજજો। હવે પ્રશ્ન નંબર 4 કે માગ્યા મુજબ કરો। અ વિભાગની કહેવતો અથવા તો રૂઢિપ્રયોગનો અર્થ ધરાવતા શબ્દ સમૂહો બ વિભાગમાંથી શોધીને જોડો। એટલે કે અહીંયા અ તો તમારે લખી જ દેવાનો છે। સૌપ્રથમ તો આપ અ લખી દેશો, સામે બની અંદરથી જે અની સામે જે સાચો જવાબ આવે એ સાચો જવાબ લખવા વિનંતી છે। ઘણા શું કરે છે, 1ની સામે 5, 1ની સામે 2ની સામે 3, એવી રીતે નહીં મિત્રો। તો ખાસ કરીને અ લખી દેશો, સામે એની સામે જે જવાબ આવતો હશે એ જવાબ તમારે સીધો જવાબ બમાં લખવાનો છે। તો એના કુલ ગુણ 5 છે। હવે પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલ ફકરામાંથી દ્વંદ્વ સમાસના શબ્દોને શોધીને લખવાના છે। તો અહીંયાથી તમને એવા શબ્દો મળી રહેશે। તો અલગથી તમારે ફકરો લખવાની જરૂર નથી, પરંતુ દ્વંદ્વ સમાસના જે શબ્દો છે એ તમે શોધીને અહીંયા નીચે લખી શકશો। સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક।